એટલા માટે મેં કીધું ને, ડેથ ઇઝ માય એક્સપિરિયન્સ ડિસ્પાઇટ લાઈફ. જીવન હોવા છતાં મૃત્યુનો મારો અનુભવ છે. તો વિતેલા જન્મમાં હું કોણ હતો એની મને આમ ખબર છે, થોડી થોડી ખબર છે, બહુ ઝાઝું નહીં, પણ ખબર છે. મારા શિષ્યો એવા 10 છે. ધ્યાન અને સમાધિની વચ્ચેનો જે ગેપ છે એને ભાવ જગત કહેવામાં આવે. એમાંથી પાર ઉતરી અને સમાધિમાં જો પહોંચે તો બરોબર છે, નહીં તો ભાવ જગત સુધી રહી શકાય અને ભાવ જગતમાં એનું મૃત્યુ થઈ જાય. પરમ સુખ, પરમ શાંતિ અને પરમ આનંદ, આ 3 વસ્તુને મેળવવા માટે જ આ પૃથ્વી ઉપર માણસ મહેનત કરતો હોય છે. આથી ચોથી વસ્તુ ક્યારેય નથી હોતી, જોઈ લેજો તમે. પછી ઈંટું પથ્થરમાં કરે તોય ભલે, રજવાડા હતા યુદ્ધ કરતા હોય તોય ભલે, એને મરવાનું આવતું, જીતવાનું આવતું, બધુંય આવતું, પણ છતાં એ કામ કરતા. એટલે શું કામ? તો કે આ બધું પામવા, આ 3 વસ્તુ પામવા માટે. માનવ જીવનનો બાપુ આમ ઉદ્દેશ્ય શું, લક્ષ્ય શું? પહેલો જ પ્રશ્ન એ થાય. જો પહેલો પ્રશ્ન તમે કહેતા હો તો આપણે પૃથ્વી ઉપર આવવાના કારણો, આપણા કારણો શું? તો તમે એવું માનતા હશો કે આ જીવનમાં આવ્યા પછી જ આપણે બધું, આ મા બાપ, બેન ભાઈ, પરિવાર, સગા સંબંધી, આ સૃષ્ટિ, આ સંપત્તિ, આ ઈંટું પાણા, આ બધું આપણે માનતા હશું કે આપણું છે. તો માના ઉદરમાં હતો ત્યારે તો તમારું કાંઈ નહોતું. હતા તો માના ઉદરમાં, અહીંયા તમારું જ કાંઈ હતું નહીં. તમે અધવચ્ચે લટકતા હતા, નહોતા ઉપર નહોતા નીચે, તમે લટકતા. તમને ખબર જ નહોતી હું કોણ છું. 5મા મહિને માં જ્યારે જેવો સંકલ્પ કરે ને, જેવા વિચારો કરે ને, એવો જીવ એના ઉદરમાં ઉતરે. હવે અહીંયા આ માનવ સમાજ જે આવે છે ને, એના કારણ વિશે મારે કહેવાનું છે. એ 3 વસ્તુ માટે જ આવે છે. પરમ સુખ, પરમ શાંતિ અને પરમ આનંદ, આ 3 વસ્તુને મેળવવા માટે જ આ પૃથ્વી ઉપર માણસ મહેનત કરતો હોય છે. આથી ચોથી વસ્તુ ક્યારેય નથી હોતી, જોઈ લેજો તમે. પછી ઈંટું પથ્થરમાં કરે તોય ભલે, રજવાડા હતા યુદ્ધ કરતા હોય તોય ભલે, એને મરવાનું આવતું, જીતવાનું આવતું, બધુંય આવતું, પણ છતાં એ કામ કરતા. એટલે શું કામ? તો કે આ બધું પામવા, આ 3 વસ્તુ પામવા માટે. તો એ 3 વસ્તુ અહીંયા ક્યારેય મળે ખરી? ક્યારેય ન મળે. બીજું એક કારણ પાસ્ટ લાઈફનું, કે કોઈ પણ જીવની સાથે તમે જોડાવ છો ત્યારે તો એનો અર્થ એવો છે પાસ્ટ લાઈફની અંદર તમે એમની સાથે હતા. કોઈ સંબંધમાં કોઈ દીકરો બનીને હતા, તો બેન બનીને હતા, ભાઈ બનીને હતા, પિતા બનીને હતા, એવું વીતેલા જન્મની અંદર હતા. મહાભારત જોઈ લો તો એને બધા પાત્રોને ખબર હતી કે અમે વીતેલા જન્મમાં કોણ હતા, અત્યારે કોણ છે, હવે પછી અમે ક્યારે શું બનવાના છીએ એની એને ખબર હતી. રામચરિત માનસ જોઈ લો તો એના બધા પાત્રોને ખબર હતી કે વીતેલા જન્મમાં અમે કોણ હતા, અત્યારે શું છે, હવે પછી અમે ક્યારે પૃથ્વી ઉપર આવવાના છીએ એની એને ખબર હતી. તો આ સૃષ્ટિ ઉપર મને તમને ખબર નથી, એ આપણી નબળાઈ છે. નબળાઈ છે એનું કારણ એક જ છે, તમારી પાસે યોગ, અષ્ટાંગ યોગ નથી અને ધ્યાન મેડિટેશન નથી. પાસ્ટ લાઈફમાં જવાના 2 માર્ગ છે, એક મેડિટેશન અને બીજું છે હિપ્નોટિઝમ. હિપ્નોટિઝમથી જો પાસ્ટ લાઈફમાં તમને લઈ જવામાં આવે તો એમાં નેગેટિવ પોઝિટિવ બધી ક્લિપો આવે, બધા પ્રસંગો આવે. અને ધ્યાન મેડિટેશન દ્વારા જો તમે પાસ્ટ લાઈફની અંદર જાઓ તો એમાં બધું પોઝિટિવ જ આવે. એટલે શ્રેષ્ઠ ધ્યાન મેડિટેશન દ્વારા પાસ્ટ લાઈફમાં જઈ શકાય. તો તમે વીતેલા જન્મનો પણ તમે અનુભવ કરી શકો. મારા 3 જન્મનો મને અનુભવ છે અને હજી હું પાસ્ટ લાઈફમાં ગમે ત્યારે જઈ શકું. એટલા માટે મેં કીધું ને, ડેથ ઇઝ માય એક્સપિરિયન્સ ડિસ્પાઇટ લાઈફ. જીવન હોવા છતાં મૃત્યુનો મારો અનુભવ છે. તો વીતેલા જન્મમાં હું કોણ હતો એની મને આમ ખબર છે, થોડી થોડી ખબર છે, બહુ ઝાઝું નહીં, પણ ખબર છે. મારા શિષ્યો એવા 10 છે કે 10 શિષ્યોને હું મેડિટેશન કરાવું છું અને એ લોકો પ્રેક્ટિસ કરે છે. આ પ્રેક્ટિસ કરતાં કરતાં એને પણ એવા ઘણા બધા અનુભવો છે. તમે આપણે બધા છીએ અહીંયા, વીતેલા જન્મના માતા પિતા પણ અહીંયા છે, ભાઈ ભારું પણ અહીંયા છે. આપણને ખબર જ નથી, છતાંય આપણે એમ કહીએ કે આપણે બુદ્ધિશાળી છીએ, આપણે જ્ઞાની છીએ, આપણે આમ છીએ, તેમ છીએ. તમે કાંઈ છો જ નહીં. પહેલી વાત તો એ ખબર જ નથી શું છો એ. તો વીતેલા જન્મની કડીને હિસાબે જ તમે અહીંયા આવ્યા છો, એ સિવાય બીજું કોઈ કારણ નથી. અને એવું જ નથી કે આ પહેલી વાર તમે આવ્યા, અનેક વખત અહીંયા આવ્યા છો, અનેક વખત. પુનરતિ જનનમ પુનરતિ મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. અનેક વખત તમારે આવવાનું છે, જવાનું છે, મળવાનું છે, છૂટું પડવાનું છે. આ સિસ્ટમ આ પૃથ્વીની છે. આમાં આને કોઈ રોકી શકે એમ નથી, સંભવ નથી આ રોકી શકવાની. અને કોઈ પણ મુક્તિને પામનારો જીવાત્મા છે એ તો કોઈ તરંગોની દુનિયામાં જે જીવતો હોય એવો જીવાત્મા મુક્તિને પામે, પણ એની લિમિટ હોય, અમુક મર્યાદા સુધી. ફરી પાછું એને અહીંયા આવવાનું તો રહે છે.
એમાં એને છૂટક્યો જ નથી. એટલે હું તો એવું માનું છું કે મને અહીં બહુ મજા આવે છે કે આપણે પૃથ્વી ઉપર જ આવવું છે અને ગુરુજન ક્યારેય મુક્તિ ન માગે. જો ગુરુપદ હોય તો એને મુક્તિ માગવાનો અધિકાર નથી, એણે મુક્તિ ન માગાય. એણે તો ભગવાનનું ચરણમાં રહી અને ભગવાનનો સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ જીવ સૃષ્ટિ સુધી કેમ પહોંચે અને બધાય સનાતન તરફ કેમ વળે. સનાતન એટલે એનો હું સાંપ્રદાયિક શબ્દ તોનો પ્રયોગ નહીં જ કરું, પણ સનાતન એટલે પરમ સત્ય. જન્મ અને મરણ કોઈ પણ જાતિ હોય એનું એક હરખું જ હોય, બીજું જુદું હોય જ નહીં. આંખના આંસુ છે એક સુખના હોય અને એક દુઃખના હોય, એ દરેક જીવાત્માને એક હરખા જ હોય, એમાં જુદા ક્યારેય ન હોય. ઉસી કો સનાતન કહેતે હૈ. સનાતનનો અર્થ આવો થાય. સનાતન આદિથી અંત સુધી એકનો એક હોય. પૃથ્વી હોય તોય ભલે, ન હોય તોય ભલે, તો સનાતન તો રહી જ. તો હું તમે બધા સનાતની છીએ અને આપણે બધાએ વાડા પાડીને વિભાજન કર્યું છે જેથી કરીને આપણે આ બધી પીડા ભોગવવી પડે છે. આ પીડા ભોગવવાની હોય નહીં ક્યારેય. તો આવું એક સરસ મજાનું માનવ જીવન આ પૃથ્વી ઉપર છે. લાઈફ ઇઝ ગોડ એમ કીધું, જીવન ભગવાન છે. એને જીવતા શીખો, એનો રસ લેતા શીખો, એનો સ્વાદ લેતા શીખો, એની સુગંધ લેતા શીખો, એનો સંગીત સાંભળતા શીખો, એને માણો. તમે જીવન જ નથી માણી શકતા, ભટકો છો ક્યાં? ઈટુપાણામાં તો લોહી નીકળશે, અહીંયા બીજું કાંઈ છે નહીં. માણસને પ્રેમ કરતા શીખી જાઓ. તમને જો પ્રેમ ન મળે તો મને કહેજો, આંખમાંથી આહુડા ન પડે તો કહેજો. અને માણસને પ્રેમ કરશો એટલે હોઠ હસતા હશે. અને હોઠની હસી કુદરતનું નૃત્ય છે, તમે સાધારણ ચીજ નહીં સમજતા. એટલે એમ કીધું કીપ સ્માઇલ, મુસ્કુરાતે રહો. પંજાબીમાં કીધું હસીબા ખેલીબા ધરીબા ધ્યાનમ, હસતા રહો ખેલતા રહો. એ ધ્યાનની એક પ્રક્રિયા છે, એમાં તમારે કાંઈ કરવાનું રહેતું નથી. એટલા માટે અહીંયા હસવું ખેલવું. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું કે પરમાત્મા કે મનુષ્ય પાસે એવું કયું સાધન છે જેના માધ્યમથી એ મોક્ષને પ્રાપ્ત કરીએ? કે મોક્ષ એક અલગ ચીજ છે, મુક્તિ એક અલગ ચીજ છે, બે અલગ અલગ છે. પણ એના બેનું વર્ણન આગળ આપણે કંઈ કરવું નથી, કારણ કે સમય નથી આપણી પાસે. તો ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ મનુષ્યની પાસે એવું કયું સાધન છે જેના માધ્યમથી મોક્ષને પ્રાપ્ત કરીએ? કે તો ભગવાન એમ કીધું પ્રસન્નતાયામ સર્વકામાક્ષ મોક્ષિષ્ઠાનામ. હે અર્જુન, માણસની પાસે એનું જે મન છે ને એ મોક્ષનું સાધન છે. જેટલું એ પ્રસન્ન રાખે એટલું એનું મોક્ષનું વર્તુળ મોટું, અને જેટલું કન્ફ્યુઝ માઇન્ડ રાખે તો એનું નર્કનું વર્તુળ મોટું. એટલા માટે આપણે અંગ્રેજીમાં એમ કીધું કે કીપ સ્માઇલ, મુસ્કુરાતે રહો. તો હોઠની હસી છે એ પરમાત્માનું નૃત્ય છે. હોઠની હસી એમને ક્યારેય ન આવે. એ તો જો અંદરથી હૃદયમાંથી પ્રેમ ખીલે, ઉપજે, તો જ હોઠ ઉપર હસી આવે ને તો જ આંખમાંથી આંસુ આવે, નકર ક્યારેય ન આવે. કારણ કે આંખમાંથી આંસુ આવે એ ભાવ જગતની વાત છે, એ કાંઈ સાધારણ ચીજ નથી. એ અષ્ટાંગ યોગમાં આવે ભાવ જગત. છેલ્લે ધ્યાન અને પછી સમાધિ. ધ્યાન અને સમાધિની વચ્ચેનો જે ગેપ છે એને ભાવ જગત કહેવામાં આવે. એમાંથી પાર ઉતરી અને સમાધિમાં જો પહોંચે તો બરોબર છે, નહીં તો ભાવ જગત સુધી રહી શકાય અને ભાવ જગતમાં એનું મૃત્યુ થઈ જાય. આ અષ્ટાંગ યોગ માસ્ટર છું હું, ધ્યાન મેડિટેશન માસ્ટર છું. મને ખૂબ આનંદ આવે, હું એમાં રહું. મને ઈંટુ પથ્થરમાં કે એમાં ક્યાંય ઇન્ટરેસ્ટ છે જ નહીં, ક્યારેય નહીં. મારો ગુરુ આશ્રમ છે 250 વીઘામાં, 100% ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સંસ્થા. ગુરુજીએ ખૂબ મહેનત કરી તો આવ્યો, ક્યારેય મેં સ્વીકાર જ ન કર્યો. મેં કીધું તમારી ઈંટુ પથ્થરને મારે શું કરવા છે? મેં એક વખત એમને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી મારે તો ઈશ્વરનો અનુભવ કરવો છે. તો કે તો બેટા એક કામ કરજે, મારું શરીર અને મારી સંપત્તિ હારે તારે કાંઈ લેવા દેવા નહીં. મારી ચેતના અને સંસ્કારની સાથે જોડાઈને રહેજે તો તારા જીવનની અંદર ખૂબ પામીશ. હું, મારો આશીર્વાદ છે. આજ મને તૃપ્તિ છે કે ગુરુજીએ જે આશીર્વાદ આપ્યો એમાં મને સંતોષ છે અને મારો અનુભવ છે એનો હું આનંદ લઉં છું. અહીં હું પૃથ્વી ઉપર આવ્યો છું ને આપણે બધાય, હું નહીં તમે બધા હોતે, આપણે બધા પૃથ્વી ઉપર આવ્યા છે તો કાંઈક પામીને જ આવું. ખાલી હાથ ઓટોમેટિક શરીર છે, તમે જોઈ લો. તમે આને નથી બૂચ બટન ઢાંકણું ક્લચ ગેર બેરેક લેબર સ્ટેરિંગ સેલેફ બ્રેક સેલેફ કે કાંઈ છે? અને મૂળિયું નથી, ના ઝાડવું કોઈ દી પડતું નથી, ક્યાંય ભટકાતું નથી. પછી તમે બેઠા છો તો તમને ઊભા કરવા માટે ઝાક મારવો પડે તો હું આ છે શું? કઈ રીતે ઊભું થાય છે? તો જેવી રીતે તમે એમ કહો કે મારે ઊભું થવું છે બાપુ, હવે નીકળું, તો તમે ખાલી એટલું જ કહેશો પણ બસ હવે મારે બાપુ જવું છે. આ બે શબ્દો મસ્ટ, શુડ અને મસ્ટ, આ બે શબ્દો થયા ને, એક હળવો ને એક વજનદાર. 2 અને 2, TO બરાબર 2, TOO 2 તોય 2 જ થાય, પણ બેમાં વજન છે, એકમાં હળવું છે. એમ તમે સંકલ્પ એમ કરો એક વખત કે મારે ઊભું થવું છે, એટલે તમારું આ શરીરને જેક ન મારવો પડે ને 5 ફૂટની કાયા છે ઊભી થઈને હાલવા મળી જાય.
વળી અને કાંઈ કરવું ન પડે ને કાંઈ ન કહેવું પડે. તો આ જગત છે એ બધું બ્રહ્મનું નિરૂપણ છે. તમે બ્રહ્મ છો, ઇદમ સર્વસ ખલ્વિન બ્રહ્મ, આ વાક્ય વેદનું છે. તો આ જગત છે ને એ બ્રહ્મનું નિરૂપણ છે. અહીંયા બ્રહ્મને કોઈ દી છેતરે નહીં અને બ્રહ્મની હારે કોઈ દી વેર બાંધે નહીં. આને બ્રહ્મ કહેવાય. આવી દ્રષ્ટિથી આ સૃષ્ટિ ઉપર આપણે મારે ને તમારે જીવવાનું હોય એટલે આ માનવ જીવન છે. માનવ જીવન છે અતિ સુંદર છે, એની સુંદરતા છે. તમે અનેક આપત્તિઓમાંથી પસાર થાવ, અનેક સમાજની હારે ઘસાવ, અનેકની સાથે સત્સંગ કરો, ચર્ચા કરો. એક વસ્તુનું ધ્યાન રાખવું, એમાંથી કોઈ દી નફરત પેદા ન થવી જોઈએ અને એમાંથી કોઈ દી દુશ્મની પેદા ન થવી જોઈએ. આ બે વસ્તુનું ધ્યાન રાખીને ગમે એટલી ચર્ચા કરો તો એ ભારતીય સંસ્કૃતિ છે. હા, એને આપણે નિભાવો અને એમાંથી નવા નવા રસ કાઢો, નવા નવા અર્થ કાઢો અને એને માણો, એકબીજાની સાથે રહી અને હળી મળીને રહ્યો. આ પૃથ્વી ઉપર 50-60-70 વર્ષ મને તમને મળ્યા છે, એનાથી કે વધારે તો કંઈ મળ્યા નથી. સમય છે એ પૃથ્વીના સર્જનથી લઈને અંત સુધીનો એ સાક્ષી છે અને એમાંથી મને તમને 50-60-70 વર્ષ મળ્યા છે. તો કેમ દુશ્મનીમાં, ઈર્ષામાં, દ્વેષમાં, સાંપ્રદાયિક ભેદમાં આમાં તમારે કાઢી નાખવાના છે. અંતે તો બધા એક જગ્યાએ જ જવાનું છે, કોઈથી કાંઈ ફેરફાર નહીં થાય. કોઈ અલ્લાહ કે કોઈ કૃષ્ણ કે કોઈ રામ કે કોઈ સ્વામિનારાયણ કે જેને જે કહેવું હોય એ કે એ અહીં એમાંનું અહીં કાંઈ છે નહીં. એ બધું નામ આપણે આપ્યું છે. એ પહેલાં અહીંયા કાંઈ હતું નહીં ને હવે આ બધા આપણે આવ્યા પછી નામ આપ્યા તો પરિણામ કેવું ખરાબ લાવ્યા. આપણે કાંઈ ન કરીએ ને તો કાંઈ નહીં, પણ બધા હખણા બેહો ને તોય ઘણું છે, બાકી તો બધું પ્રભુ કરશે અને પ્રભુ જ કરે. તમે કરવા જાઓ તો કાંઈક ઉલટું થાય, બાકી પરમાત્મા જે કરે એ બધું સરસ મજાનું કરે. એની કોઈ દી ચિંતા નહીં કરવાની. આ સૃષ્ટિ છે એ એની છે, આપણી નથી. આપણે એના સાક્ષી ભાવે રહેવાનું. મેં જેમ કીધું, સમય સૃષ્ટિના સર્જનથી લઈને અંત સુધીનો સાક્ષી કોઈ હોય તો એકમાત્ર સમય છે કે આ પૃથ્વી ઉપર કેવી કેવી ઘટનાઓ બની છે એ બધું એણે જોયું છે, એ જાણે છે કઈ રીતે બને છે, શું કામ બને છે, અહીંયા કોણ કોણ દેવતાઓ ક્યાં શરીર ધારણ કરીને આવ્યા, એણે અહીંયા શું કર્યું, એનો બધાનો સાક્ષી એ છે. એમ હું તમે આ સૃષ્ટિ ઉપર 50-60-70 વર્ષ સુધીના આપણે સાક્ષી છીએ. તો અહીંયા સાક્ષી ભાવે જીવવું. એટલા માટે સાધુ સંતોમાં અહીંયા 4 વસ્તુ છે. એકને આપણે દાડો કહીએ છીએ, એકને કારજ કહીએ, એકને ભંડારો કહીએ, એકને પાણી ઢોળ કહીએ છીએ ને. આ 4 નામ અલગ છે અને આ 4માં બધી જ્ઞાતિઓ આવી જાય ને. આ 4માં બધી જ્ઞાતિઓ આવી જાય. સંતો ભંડારો કરે, શું કામ કરે? તો ભંડારાનો અર્થ શું થાય? ભદ્ર ઉત્સવ. ભદ્ર ઉત્સવ એટલે કે કલ્યાણકારી કાર્યક્રમ. બરાબર. અહીંયા જીવના કલ્યાણ માટે આપણે જીવવાનું હોય. આપણી હાટું જીવવાનું. આમ હાડ માસનું પૂતળું છે તો કાલ સમાપ્ત થઈ જશે. આની શું ચિંતા કરવાની? હા, તમે એવું જીવો કે એકદમ બેસ્ટ લાઈફ, લોકોને ગમે, તમને ગમે, તમને આનંદ આવે એવું કામ કરો. બીજું અહીંયા કાંઈ કરવાની જરૂર ન હોય. અને પૈસો કમાવા માટે તો એ બધાની જવાબદારી છે. ભગવાને કીધું છે કે રોજી કમાવા માટેની તો હવની ફરજ છે અને હવનો અધિકાર છે એ આ પૃથ્વી ઉપર. પણ કોઈ દી કોઈનું ખરાબ ન કરવું જોઈએ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રમાણિકતા સાથે તમે ગમે એટલું કરશો તો તમને એનું કર્મનો દોષ ક્યારેય નહીં લાગે. અને કૃષ્ણને તમારે સતત યાદ રાખવાનું. કૃષ્ણ અદ્ભુત પાત્ર છે આ પૃથ્વી ઉપરનું. મને અતિ પ્રિય છે. મારી આ તો તમે ચેનલ લઈને આવ્યા છો એટલે હું વધારે નથી કહેતો, બાકી મારી વાતમાં કૃષ્ણ સિવાય બીજું કાંઈ તમને જોવા ન મળે. હું જ્યાંથી તમે વાત કરો, તમે ઘરની વાત કરો તોય ભલે, મિત્રોની વાત કરો તોય ભલે, બિઝનેસની વાત કરો તોય ભલે, સમાજની વાત કરો તોય ભલે, એમાં હું કૃષ્ણને વચ્ચે લાવીને મૂકી દઉં કે કૃષ્ણ આમ કહે છે અથવા તો કૃષ્ણએ આવું કર્યું હતું, તમારે શું કરાય?